જય હિન્દ મિત્રો. તો આજે આપણે ભારતની ભૂગોળના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 10 મહત્વપૂર્ણ પ્રશ્નો જોવાના છીએ. તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ચાલો આગળ વધીએ. હવે પ્રશ્ન પહેલો, અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી છે? 181. પ્રશ્ન બીજો, અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 179. પ્રશ્ન ત્રીજો, અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર કેટલું? પણ કેટલા અક્ષાંશ વૃત્તો? 2 અક્ષાંશ વૃત્તો. ઓકે, તો 2 અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 111 કિલોમીટર હોય છે. પ્રશ્ન ચોથો છે, શૂન્ય અક્ષાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. પ્રશ્ન પાંચમો, વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી એકમાત્ર નદી કઈ છે? તો એ છે કોંગો નદી. ક્યાં આવેલી છે? આફ્રિકા ખંડમાં આવેલી છે. પ્રશ્ન છઠ્ઠો, કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કે 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. પ્રશ્ન સાતમો, વિષુવવૃત્તથી 23.5 ઉત્તર ગોળાર્ધમાં શું આવેલું છે? તો એ છે કર્કવૃત્ત. પ્રશ્ન આઠમો, વિષુવવૃત્તથી 23.5 દક્ષિણ ગોળાર્ધમાં શું આવેલું છે? તો એ છે મકરવૃત્ત. પ્રશ્ન નવમો, મકરવૃત્તને 2 વાર ઓળંગતી એકમાત્ર નદી કઈ છે? તો એ છે લિમ્પોપો. પ્રશ્ન દસમો, કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ઉષ્ણ કટિબંધ. મિત્રો, આ નવમો પ્રશ્ન જોઈએ ફરીવાર આપણે. મકરવૃત્તને 2 વાર ઓળંગતી એકમાત્ર નદી લિમ્પોપો ક્યાં આવેલી છે? તો એ આફ્રિકા ખંડમાં આવેલી છે. ચાલો, તો અહીંયા લગી રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો અને શેર કરજો. જય હિન્દ. થેન્ક યુ.